હેલો ફ્રેન્ડ્સ, ટિપ્સ અને ટ્રિક્સ બાય તૃષા ચેનલ પર આપ સૌનું ફરીવાર સ્વાગત છે. આજે હું તમને સફાઈ કે કિચનને લગતી બીજી કોઈ ટિપ્સ નથી બતાવવાની, પણ રસોડામાં ગોળ ડબ્બા વાપરવા જોઈએ કે ચોરસ અને તે કેટલા ઉપયોગી છે તેના વિશે અમુક માહિતી આપીશ. પણ આજનો વિડીયો શરૂ કરીએ તે પહેલાં જો તમે ચેનલ પર પહેલી વખત આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો. તો ચલો વિડીયોની શરૂઆત કરી દઈએ. અહીં મેં રસોડાના ખાનામાં આવી રીતના 5 કિલોવાળા રાઉન્ડ ડબ્બા રાખેલા છે અને તમે જોઈ શકો છો કે 2 જ ડબ્બા સમાય છે. બાજુમાં એટલી જગ્યા નથી કે ત્રીજો ડબ્બો આપણે રાખી શકીએ. એવી જ રીતના પાછળ પણ 2 ડબ્બા રાખેલા છે. એટલે આવડા મોટા ખાનાની અંદર ખાલી 4 જ ડબ્બા સમાય છે અને સાઈડમાં એટલી જગ્યા વધે છે કે આપણે નાની કોઈ બરણી કે ડબ્બો રાખી શકીએ છીએ, પણ વ્યવસ્થિત બધા ડબ્બા રહેતા નથી. તો એના માટે અહીં મેં આવી રીતના 5 કિલોની કેપેસિટીવાળા ચોરસ ડબ્બા લીધા છે. આ ડબ્બાનું પ્લાસ્ટિક એકદમ સરસ મજબૂત છે અને સાઈડમાં એવી રીતના ટ્રાન્સપરન્ટ લાઈન આપેલી છે જેથી આપણે ખબર પડે કે અંદર કઈ વસ્તુ ભરેલી છે અને એકદમ સરસ એરટાઈટ હોય છે, જેથી આમાં વસ્તુ બગડવાનો પણ ડર નથી રહેતો. તેવી જ રીતના અહીં મેં 2.5 કિલોવાળા ડબ્બા લીધા છે. આ પણ આવી રીતના રેક્ટેંગલ એટલે કે લંબચોરસ ડબ્બા છે અને આ પણ એકદમ સરસ એરટાઈટ આવે છે અને આનું પ્લાસ્ટિક પણ સરસ મજબૂત આવે છે. આમાં પણ આવી રીતના સાઈડમાં ટ્રાન્સપરન્ટ લાઈન આપેલી છે જેથી ખબર પડે કે અંદર કઈ વસ્તુ ભરેલી છે. તો આપણે આ ડબ્બાની અંદર વસ્તુ ભરી દઈશું. ગોળ ડબ્બામાં જે વસ્તુ રાખેલી છે તમે જોઈ શકો છો કે આ ડબ્બો કેટલી જગ્યા રોકે છે અને એ જ વસ્તુને જ્યારે આપણે 2.5 કિલોવાળા ડબ્બામાં નાખી દઈશું તો એ જ વસ્તુ ખૂબ જ ઓછી જગ્યામાં સમાઈ જશે. તમે આવી અલગ અલગ કેપેસિટીવાળા ઘણા ડબ્બા લઈ શકો છો. આમાં 1 કિલોના ડબ્બા, 5 કિલોના, 2.5 કિલોના, 10 કિલોના, 14 કિલોના ઘણા બધા આવે છે અને બ્લુ અને રેડ કલરના 2 ઢાંકણાના સેટ આવે છે અને તમે જોઈ શકો છો કે વસ્તુ આરામથી આપને દેખાય છે. હવે હું તમને ખાનામાં રાખીને બતાવું કે આ ખાનાની અંદર આવી રીતના આપણે રાખીએ તો 6 ડબ્બા સમાઈ જશે. જો મેં અહીં 6 ડબ્બા રાખી દીધા છે અને બધી જ વસ્તુ અંદર પડી છે તે આપણે દેખાય પણ છે ઇઝીલી. તો ઓછી જગ્યામાં વધારે વસ્તુ સમાઈ શકે છે. હવે આ જ ખાનામાં આ જ જગ્યા પર હું તમને રાઉન્ડ ડબ્બા રાખીને પણ બતાવી દઉં. જો અહીં મેં ઓલા આગળના બધા ડબ્બા કાઢી લીધા છે અને આવી રીતના 1 કિલોની કેપેસિટીવાળા રાઉન્ડ ડબ્બા લીધા છે. તમે જોઈ શકો છો કે રાઉન્ડ ડબ્બા આપણે એકદમ નજીક નજીક રાખીએ તો પણ 4 ડબ્બા માંડ સમાય છે, વધારે સમાઈ શકતા નથી. એનો મતલબ કે લંબચોરસ કે ચોરસ ડબ્બા હોય તે જગ્યા ઓછી રોકે છે અને વસ્તુ વધારે સમાઈ શકે છે. તો આમાં સાઈડમાં થોડીક જગ્યા બચે છે પણ તે કંઈ કામની નથી. ત્યાં કોઈ જ વસ્તુ આપણે રાખી શકતા નથી. એટલે કોઈ પણ ખાના હોય એમાં મારી સલાહ એ છે કે રાઉન્ડ ડબ્બાની બદલે તમે રેક્ટેંગલ કે સ્ક્વેર ડબ્બા લેશો તો વસ્તુ વધારે સમાશે. જો આ ડબ્બો છે આપણે 2.5 કિલોવાળો જે લીધો હતો તે કેટલી ઓછી જગ્યા રોકે છે અને પેલો 1 કિલોવાળો ડબ્બો કેટલી જગ્યા રોકે છે તે તમે જોઈ શકો છો. ચોરસ કે લંબચોરસ ડબ્બા કરતાં 25% વધારે જગ્યા રોકતા હોય છે ગોળ ડબ્બા હોય છે તે. તો હવે આપણે બધા જ ગોળ ડબ્બાને ખાલી કરીને આ ચોરસ ડબ્બાની અંદર ભરી લઈશું. આવી રીતના કરવાથી તમે ઓછી જગ્યામાં વધુ સામાન રાખી શકશો. પહેલાં તમે જોયું હતું કે ઉપર 4 અને નીચે 4 ડબ્બા સમાતા હતા, જ્યારે હવે કેટલા બધા ડબ્બા અહીં મેં રાખી દીધા છે. રાઉન્ડ ડબ્બા હતા તે 2 જ સમાતા હતા, જ્યારે આવા સ્ક્વેર ડબ્બા છે તે 3 સમાઈ જાય છે એક સરખા લાઈનમાં. એટલે આગળ 3 ને પાછળ 3, 6 ડબ્બા આપણે રાખી દીધા છે. એટલે આપણે વધારે વસ્તુ રાખી શકીએ છીએ. તેવી જ રીતના અહીં નીચે મેં નાના રાઉન્ડ ડબ્બા લીધેલા છે. 1 કિલોની કેપેસિટીવાળા ડબ્બા લીધા છે. આ ડબ્બા પણ એકદમ સરસ એરટાઈટ આવે છે. આ મેં નાસ્તા માટે ખાસ લીધેલા છે. આમાં પાપડ, ખાખરા એવું બધું રાખવા માટે થઈને મેં 3 ગોળ ડબ્બા લીધા છે અને આ 1 કિલોની કેપેસિટીવાળા છે. અને આ ડબ્બા એટલા પતલા હોય છે કે તમે એકસાથે 6 ડબ્બા રાખી શકો છો, એટલે ઓછી જગ્યામાં વધુ વસ્તુ સમાઈ શકે છે. અને આ ડબ્બા એટલા પાતળા છે કે ઉપરના જે ચોરસ ડબ્બા છે તેની ઉપર રાખવા હોય તો પણ રહી શકે. એની બાજુમાં છે તે ચોરસ મોટા 2 ડબ્બા છે. આ મારા જૂના ડબ્બા છે. આની અંદર હું છોકરાઓના નાસ્તા રાખતી હોઉં છું. ઉપરના ડબ્બામાં બિસ્કિટ ને એવું બધું અને નીચાના ડબ્બામાં બધું ફરસાણ રાખેલું છે. તેની પાછળ મેં 2.5 કિલોના ડબ્બા જે મેં તમને બતાવ્યા હતા તે પાછળ રાખી દીધા છે. એમાં એવી વસ્તુઓ ભરી છે કે જેનો બહુ ઓછો ઉપયોગ થતો હોય અને આપણે આરામથી દેખાઈ પણ શકે છે કે શું વસ્તુ ભરેલી છે અંદર. તો આવી રીતના જો તમે ગોઠવણી કરશો તો એક જ ખાનાની અંદર ખાલી 4 ઉપર ને 4 નીચે 8 ડબ્બા સમાતા હતા, એના બદલે આપણે કેટલા બધા ડબ્બા રાખી દીધા અને કેટલી બધી વસ્તુઓ સમાઈ ગઈ. ઓલમોસ્ટ આ ખાનાની બધી વસ્તુઓ અને એના બાજુના ખાનાની પણ અડધાથી પોણી વસ્તુઓ મારે એક જ ખાનાની અંદર સમાઈ ગઈ છે, ઉપર નીચે બંને થઈને. તો તમે જોઈ શકો છો કે ઓછા સ્ટોરેજમાં આપણે વધુ વસ્તુઓ રાખી શકીએ છીએ. તેવી રીતના અહીં મેં 2 14 કિલોની કેપેસિટીવાળા ડબ્બા લીધે છે. આ બધા જ ડબ્બાની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ, જેથી તમારે જો મંગાવવા હોય તો તમે ઓર્ડર કરી શકો છો. આ ડબ્બા રેડ કલરના જ હતા ઢાંકણા, બ્લુ કલરના મને ન મળ્યા એટલે મેં આ રેડ કલરમાં મંગાવી લીધા છે. અને આ પણ એકદમ સરસ એરટાઈટ છે. આ 14 કિલોની કેપેસિટીવાળા છે. આનાથી નાના 10 કિલોની કેપેસિટીવાળા પણ આવે છે. અત્યારે મેં આની અંદર મેગી, પાસ્તા, નૂડલ્સ,
ફ્રાઈમ્સ તળવાના જે આવે છે એ બધું ભર્યું છે. અને તમે જોઈ શકો છો કે કેટલું બધું સમાઈ ગયું છે. સ્ટીલનો ડબ્બો જે મારો હતો અને એક એલ્યુમિનિયમનો હતો 10 કિલોની કેપેસિટીવાળો, એની અંદર જે હતું એ બધું જ આમાં સમાઈ ગયું છે. અને આ હેન્ડલવાળા આવે છે એટલે ઇઝીલી આપણે બહાર ખેંચીને કાઢી શકીએ છીએ અને અંદર પણ મૂકી શકીએ છીએ. અત્યારે મેં 2 જ ડબ્બા લીધા છે કેમ કે પછી મને એવું લાગ્યું કે જરૂર હશે તો હું વધારે ડબ્બા લઈશ. અને આ બીજા ડબ્બામાં અનાજ ભરતા જે પણ કંઈ અનાજ વધ્યું હોય તે બધું સીલ કરીને મેં આની અંદર રાખી દીધું છે એટલે ઇઝીલી આપને મળી શકે. આ ડબ્બા પણ આરામથી 3 સમાઈ જશે એટલી જગ્યા છે. એટલે તમે આવી રીતના 10 કિલોવાળા 14 કિલોવાળા તમારા ખાનાની સ્ટોરેજની કેપેસિટી પ્રમાણે મંગાવી શકો છો. એટલે સ્ટોરેજની અને જગ્યાની રીતે જોઈએ તો મારી સલાહ પ્રમાણે રાઉન્ડ ડબ્બા કરતાં સ્ક્વેર અને રેક્ટેંગલ ડબ્બા વધુ સારા. તો આજનો આ માહિતી અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે પ્લીઝ મને કોમેન્ટ કરીને જણાવજો. અને જો વિડીયો થોડો પણ ઉપયોગી લાગ્યો હોય તો લાઇક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી બીજાને પણ આ માહિતી મળી રહે. અને આવા જ અવનવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે. જલ્દી જ મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.